રજૂઆતમાં એવું હતું કે ગઈકાલે એવી ઘટના બની હતી કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ઢોર ડબ્બા પાર્ટીવાળાના જે અધિકારીઓ છે એ લોકો પોતાની ટ્રેક્ટરો અને પોતાના વાહનો લઈને કાપોદ્રા ગામ ભરવાડ ફળિયામાં ઘૂસેલા અને ઘૂસ્યા તો ત્યાં જે ઘરમાં ઢોર બાંધેલા હતા ત્યાં રાહુલભાઈ અનુભાઈ કસોટિયાના ઘરમાંથી 3 ગાયો પોતાના એના ઘરમાંથી બાંધેલી જે હતી એ ગાયો આ લોકો લઈ ગયા છે। અધિકારી દ્વારા એવા અમને દબાણ કરવામાં આવ્યું કે ભાઈ હવે અમે તમારા ઘરમાંથી પણ ગાયો લઈ જઈશું તો આ કિંમતી માલ મિલકત જે અમારી હતી એ કિંમતી માલ મિલકત અમારા ઘરમાંથી આ લોકો અમારી પરવાનગી વગર લઈ જાય છે તો એક જાતની લૂંટ ચલાવે છે। કાયદેસરની મ્યુનિસિપાલિટીવાળા આ લોકો દાદાગીરી કરીને ખોટા અમારી પર કેસો કરવાના અમને ધમકીઓ આપે છે કે ભાઈ હું એટ્રોસિટીનો માણસ છું, તમને હું ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દઈશ, તમે કોઈ અવાજ ઉઠાવશો, તમે કોઈ અમારા વિરુદ્ધમાં જશો તો અમે તમને ખોટા કેસોમાં ફસાઈ દઈશું, આવી એ લોકોને દ્વારા અમને ધમકી આપવામાં આવે છે। પણ અમારી જે કિંમતી માલ મિલકત ગઈ છે, અમારા ઘરમાંથી લૂંટ થઈ છે, એ લૂંટની અમે અહીંયા ફરિયાદ આપવા આવ્યા છીએ। ગઈકાલે અમે ફરિયાદ આપેલી તો સાહેબે અમને એવું કીધું હતું કે તમે જે પુરાવો છે એ પુરાવો લઈને આવો, તો આજે અમે એ પુરાવો જમા કરવા આવ્યા છીએ અને જો આ પુરાવો જમા કરાવતા આમાં ફરિયાદ નહીં થાય તો આ આંદોલનને અમે ઉગ્રથી ઉગ્ર બનાવશું। આજના ડિજિટલ યુગમાં MTV ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।